હેલો દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલમાં. અને દિવાળી પછી અમારી ટૂર પછીના વિડીયો આપણે જોયા નથી, તો અત્યારે અમારી એક ટૂર થાય છે, ઇન્ટરનેશનલ ટૂર. તો અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છે, 11:15 થયા છે અને અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ. મારા બેગ પણ રેડી થઈ ગયા છે અને રેખા, પલ અને હું બધા રેડી થઈ ગયા છીએ. અને અત્યારે અમારી ગાડી આવે છે ઇનોવા. અમે જઈશું અમદાવાદ અને અમારી ફ્લાઇટ રાતે 11:30 પછી એટલે 11:55ની છે. તો અમે જઈએ છીએ અત્યારે અમદાવાદ જવા માટે. અમારે પગે લાગીને અમે લોકો જઈએ છીએ અમારી યાત્રાએ. અને બધા લોકો રેડી થઈ ગયા છે, બધા લોકો રેડી થઈ ગયા છે અને બધા પગે લાગે છે દાદાને. દાદાના આશીર્વાદ લે દાદા. બધા લોકો આશીર્વાદ આવશે. ચાલો 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 ચાલો, આશીર્વાદ બધાના લઈ લીધા છે અને હવે લોકો અમે જઈએ છીએ. બેસી ગયા અને ગાડી નીકળી ગઈ. ક્યાં જવા નીકળી ગઈ? અમદાવાદ. બધા બેસી ગયા છે. વાહ. રસ્તામાં વોલ્ટ કર્યો છે અને અમે ચા પાણી અને થોડો નાસ્તો કરીશું. ચાય ગરમ બધા ચાય પીવા. ખુશીની આઈસ્ક્રીમ ખાઈ છે. તારે કંઈ ખાવું છે? આઈસ્ક્રીમ? હા, ગરમા ગરમ ચાય. ચાલો ભાઈ, ખરા બપોરના સમોસા ચાલુ થઈ ગયા છે. સમોસા, ગરમા ગરમ સમોસા. આ કઢી પીવી છે સમોસા? આપણા ખાવા છે. ખુશી શું લેવા ગઈ? પણ તારે કંઈ નથી ખાવું? ખુશી કંઈક લે છે. હું ખુશી લે છે? લે કોઈ ગરમ. જો અહીંયા પહેલાં મેન વિવેકે ગરમ ચા પીધી, ખુશીબેન ઠંડુ અને અહીંયા તીખું. તો અહીંયા તો આઈસ્ક્રીમ આવી ગયો છે અને ખુશીને રેખા બે આઈસ્ક્રીમ ખાય છે. અને અહીંયા પલ પણ આઈસ્ક્રીમ ખાય છે. પલ આઈસ્ક્રીમ. આ લોકો પોતપોતાને જે ભાવે દેખાય છે નાસ્તો કરે છે. ને હવે નાસ્તા પાણી થઈ જાય પછી અમે લોકો નીકળીશું એરપોર્ટ જવા માટે અમદાવાદ. પલભાઈ અત્યારે આગળ બેસી ગયા છે અને અમદાવાદ આવવાની નજીક છે. ને હવે અમે બધા લોકો જોઈ લે ખુશી બધા સમોસા અને આઈસ્ક્રીમ ને બધું ધાબી બેઠા હતા. એની અંદર કરી લીધી ને હવે બધા જો નાસ્તા પાણી થઈ ગયા છે અને અમદાવાદ આવી રહ્યું છે. હવે થોડી જ વારમાં હવે અમદાવાદમાં એન્ટર થઈશું. તો અત્યારે અમદાવાદ એરપોર્ટ પર અમે પહોંચી ગયા છીએ અને અહીંયા પેમેન્ટ કરે છે. વાહ, સરસ, મજામાં. ટર્મિનલ 2 પર જવા માટે બસમાં બેસવાનું છે. અત્યારે અમે ટર્મિનલ બસમાં બેસી ગયા છીએ. ચલો, બધા બેસી ગયા. વાહ. તો કયા ટર્મિનલ પર જવાનું છે ભાઈ? આપણે ટર્મિનલ 2 ઉપર જવાનું છે. પટની અંદર આવી ગયા છીએ.
6:45 આવ્યા છે અને અહીંયા બધા ભૂખ્યા થઈ ગયા છે, નાસ્તો કરે છે. ક્યાં ખુશીબેન ભૂખી થઈ ગઈ ને? બિસ્કિટ ને લાડવા. આ કયા લાડવા છે? હે ચીઝ બોલના લાડવા. બધા દાબવા માંડ્યા છે. દાબવા માંડો બધા. અહીંયા પાલભાઈ જો શું કરે છે ખબર નથી. અને અહીંયા સરસ મજાના સિંહના સ્ટેચ્યુ મૂકેલા છે. તો ભાઈ અહીંયા વેઇટિંગમાં અમે બેઠા છીએ અને બહુ સરસ મજાનું છે. બેઠા બેઠા ગપ્પા મારવાના કામ. ટિકિટ આવી ગઈ છે અને અમે બેઠા છીએ અત્યારે વેઇટિંગ પર. ને પછી અત્યારે જો બધા પોતપોતાના મસ્તીમાં છે અને અમે લોકો પણ અત્યારે રેડી થઈ ગયા છીએ. બસ વિમાનની વાટ જોઈએ છે ક્યારે આવે. નજારો છે. તો ભાઈ આ પહેલી ઇન્ટરનેશનલ ટૂર છે અને ઘણું બધું સારું લાગ્યું અને મજા આવે તેવું છે, પણ થોડુંક ટાઈમિંગ પહેલાં આવવું પડે. અત્યારે પ્લેનની વાર છે અને આ લોકો બધા બેસી ગયા જમવા. હાલો દાબા મળો પલભાઈ. શું કહેવું છે ઢોસા? તો ભાઈ એરપોર્ટમાં ઢોસાની મોજ. વાહ, ઢોસાની મોજ. ઢોસા ખાવાની ભાઈ મજા આવી, પણ આપણે સુરતમાં હોય એવા ઢોસાનો સ્વાદ અહીંયા હોય નહીં. અને પૈસા લઈ લે તો તમારી પાસે 3 ગણા. એટલે ખાલી 5 ઢોસા ખાધા પણ 2200 રૂપિયાનું બિલ આવે ભાઈ. પાણીની બોટલ આવે ખાલી 7500 રૂપિયાની. એટલે ભાઈ એરપોર્ટ તો એરપોર્ટ છે, મજા આવે, પણ આપણે તો શું છે બધું જોવું તો જરૂરી છે. તો અહીંયા બધા જમીને પાછા અમે હવે સમાચાર વાંચીએ છીએ અને ફ્લાઇટ ક્યારે આવે તે પણ બતાવે છે. તો અત્યારે અહીંયા થોડી ધીંગા મસ્તી કરીએ. ખુશી જો થાકી ગઈ છે. ખુશી ઠંડી લાગે છે કહું કે આ બધા ઓઢી બેસી ગયા. પ્લેનમાં પણ ઠંડી લાગશે ને, ઓઢવાનું તો કોઈ લીધું નથી. તો હવે આવું છે. જોઈએ તો આપણું પ્લેન હવે ક્યારે આવે છે. પછી પ્લેનમાં બેસીને શું કરવાનું? સૂઈ જવાનું. કાનમાં એવું નથી. જોઈએ હવે કેવું ફીલ થાય છે. ચાલો ભાઈ, ગેટ નંબર 4 અમારો ઓપન થયો છે ને હવે અમે લોકો જઈએ છીએ એન્ટ્રી કરવા માટે. ચાલુ થઈ ફટાફટ
સવારના 5 which વાગવા can આવ્યા be છે અને returned at અમારા વિમાને restaurants or લેન્ડિંગ rest કરી લીધું areas છે. in the international. Oh, after all the time, this is it for us. You don't wanna try. God, your love was real, but it's not for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this is it for us. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me, but was that even for? Morning na Was you thoda baat playing your karke games? Was you really hain. bored? No. I really should've known. Be with anyway till we hit a red light. Didn't see the signs. Vietnam Oh, ની after ticket all અમારી that આવી time, ગઈ this છે. is it for us. You don't wanna try. Thought your love was real, but it's not for us. No, you can't decide. Oh, oh, oh. After all this time, this is it for us. After all this time, this is it for us. After all this time, this is it for us. Oh, I really should've known. Be with anyway till we hit a red light. Didn't see the side. Oh, after all that time, this is it for us. You don't wanna try. God, your love was real, but ત્યારે હવે it's અમે not for us. વિયેતનામથી બાલી જવા માટે નીકળી ગયા છીએ અને પાછા બેસીશું પ્લેનમાં. After all this time, this was it for us. ઇન્ડોનેશિયા પહોંચી ગયા તો અત્યારે હવે ઇન્ડોનેશિયામાં ઉતરી ગયા છીએ અને ટાઈમ થયો છે અત્યારે 11:30 અને ભાઈ પ્લેનમાં બેસીને બહુ થાકી ગયા. ખુશીબેન થાકી ગયા હશે ને? વેલકમ ટુ ઇન્ડોનેશિયા. હાલના નકરા અંદર બેઠા થાકી ગયા પ્લેનમાં. ક્યાં ખુશીબેન? તો આમ કરતા તો ટ્રેનમાં મજા આવે ટ્રેનમાં સુવા તો મળે. અરે નાની સીટમાં હલાય નહીં, ચલાય નહીં, ઊંઘાય નહીં અને ભાઈ પ્લેન તો પ્લેન છે. જેટલું મોટું બતાવે ને એટલી નાની જગ્યા. કંટાળો જ આવે ભાઈ. આવું છે ગાઈઝ. પાલીમાં આવી ગયા ચાલુ કરી દીધી છે. લગેજ આવે છે ને અમે લોકો લગેજ લઈને નીકળીએ. અત્યારે એરપોર્ટની બહાર આવી ગયા છીએ. ટેક્સી લીધું છે અને અહીંયા કન્વર્ટર આવ્યો છે. લીધું છે $20 અને બાકીના $50 આપીને ઉપરના પૈસા લીધા. 4,50,000 રૂપિયા. થેન્ક યુ. બસ એની જરૂરથી જ આવી ગયું પાણી. થેન્ક યુ. તો અત્યારે અમારી આ ગાડી આવી ગઈ છે. થેન્ક યુ. सब लोग बैठ जाइए भाई. સ્વાગત કરી અને પાણીની બોટલ આપીને અમને બેસાડી દીધા અને કાલના તરસે અત્યારે આજે પાણી પીવા મળ્યું એટલે ખૂબ મજા આવી. તો ભાઈ સરસ અત્યારની ટ્રીપ રહી છે અત્યારે
તો સિમ કાર્ડ અને મની ચેન્જરમાં થોડો પ્રોબ્લેમ થાય છે, પણ થોડીક વાર લાગે છે. પણ હવે જોઈએ આગળ કેવી મજા આવે છે. તો હવે અહીંયા અમે બાલીના રસ્તા ઉપરથી નીકળ્યા છીએ. Crowded or low? Crowded. More crowded. Yeah, so crowded. Safety also. Raining will stop. Raining will stop. It's a big problem. That's good. અત્યારે ભાખરી ખાવા માંડે છે અને લાલાભાઈ કરન્સી ચેન્જ કરાવી છે. ડોલર ને આમાં બધું અલગ અલગ બધું છે કે પૈસા છે, ડોલર છે અને ઇન્ડોનેશિયન ઇન્ડોનેશિયન રૂપિયા છે, આપણા રૂપિયા છે. આપણા રૂપિયા કાંઈ કામના નહીં ભાઈ. અચ્છા, તો અહીંયા તો બધા ખાવાનું ચાલુ કરી દીધું છે અને ધીરે ધીરે અમે જઈએ છીએ અમારી હોટલ બાજુ અને નાયા ધોયા વગરના બેઠા છીએ અને જઈને ફટાફટ પહેલાં નાહીને ફ્રેશ થઈએ હોટલ પર અને પછી જઈએ જ્યાં આગળ લઈ જાય ત્યાં. અમારી હોટલ ગોલ્ડન તુલિપ આવી ગઈ છે. હા, અમારી હોટલ આવી ગઈ છે ગોલ્ડન તુલિપ. વિવેક ફોર્મ પર ત્યાં સુધી અમે અહીંયા બેસીએ. બેસવાની સુવિધા ઘણી છે. આ રીતની કંઈક અમારી હોટલ છે. હવે જઈએ હવે અત્યારે રૂમ બાજુ. બહુ મોટી હોટલ છે. કંઈક આ રીતનું છે. અત્યારે બધા લિફ્ટમાં આવી ગયા છે અને વિવેકભાઈ આવી ગયા છે અને હવે જઈએ અમે. પૈસા કન્વર્ટ કરાવી લીધા. અત્યારે વિવેક એના પપ્પા જોડે વાત કરે છે. કેવી મજા આવી બધાને ભાઈ? કેવી હોટલ લાગી? કાંઈ ઘટે નહીં. બહુ અફલાતુન છે ભાઈ, અફલાતુન. તો દોસ્તો, અત્યાર સુધી રોજ એ વિડીયો બન્યો તે જોયો તમે, પણ હવે પછી અમે જે રીતે બનાવીશું તે તમે પણ જોતા રહેજો. રૂમ બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ અને અમારા વિવેકભાઈને પણ હા 346 છે. હા, ઓકે, થેન્ક યુ. હોટલ ઉપર બધા તૈયાર થઈ ગયા અને હવે અમારી ગાડી પણ આવી ગઈ છે અને હવે અત્યારે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ વિવેકભાઈ? ફિન્સ ક્લબ. ફિન્સ ક્લબ. ક્યાં જવાનું? ફિન્સ ક્લબ. ખુશીબેન, ફિન્સ ક્લબ. તો અત્યારે અમારી ગાડી જાય છે. અહીંયા સાંજ પડી ગઈ છે. ઇન્ડોનેશિયાનો નજારો કંઈક આ રીતનો છે. આપણી સુરતની જેમ ટ્રાફિક છે. આવું બધું તો બધી જગ્યાએ હોય જ.
જીન્સમાંથી અને અહીંયા જો બધા તૂટી પડ્યા છે અને આ બનાવ્યા છે પેપર અને ગોટાળો અને જોઈ લો બધા ચોંટી ગયા છે ખાવા આ નાથી બનાવેલી અને આ ભાખરી બધી બનાવી હતી અને બધા લોકો ખાવામાં મસ્ત. મળીશું કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.